સુરત ડિજિટલ અરેસ્ટમાં ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી। કવિ નન્હાલાલના પરિવારનો સભ્ય છે ઉર્જિત કવિ। વૃદ્ધ પાસેથી 1.48 કરોડની છેતરપિંડીમાં નામ ખુલ્યું। ઠગોએ વૃદ્ધને 26 દિવસ ડિજિટલ કેદમાં રાખ્યા હતા। ઓળખપત્રના દુરુપયોગનો ડર બતાવી આચરી ઠગાઈ। ઉર્જિત ઠગ ટોળકીને કમિશનથી બેંક ખાતા ભાડે આપતો। ઉર્જિત કવિના ખાતામાંથી 40 લાખ રૂપિયા મળી આવ્યા। સાયબર ક્રાઇમે અમદાવાદના જગતપુરથી ધરપકડ કરી। ઉર્જિત ધંધામાં નુકસાન જતા સાયબર માફિયાની સાથે જોડાયો હતો। પકડાયેલા આરોપીની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું। ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું। અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે ICICI બેંક એકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું ICICI બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ, અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે, જે ICJS માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું, અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં, અને 1 છે વડોદરા શહેરમાં। તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે, અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે।